નમસ્કાર મિત્રો, આજે આપણે એક વાત કરવાના છીએ કે સુખ અને દુઃખ જીવનમાં આવે છે। અત્યારે તમે જુઓ તો માણસને એક જ લક્ષ્ય છે, જન્મથી લઈ અને મૃત્યુ સુધી એક જ લક્ષ્ય છે કે સુખ પ્રાપ્તિ કેવી રીતે કરવી। તો મિત્રો, આજે આપણે સુખ દુઃખમાં જે કેવી રીતે સુખ આવે છે, કેવી રીતે દુઃખ આવે છે, આજે આપણે વાત કરવાના છીએ। પણ એ પહેલાં જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પણ શેર કરી દેજો। તો નમસ્કાર મિત્રો, આજે આપણે એક વાત કરીએ કે અત્યારે માણસ તમે જુઓ તો સુખની પાછળ દોડી રહ્યો છે। અત્યારે સુખ પ્રાપ્તિ કરવા માણસ દોડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં સુખ પ્રાપ્તિ કરવા માણસ દોડતો હોય છે। પણ સુખ કેવી રીતે પ્રાપ્ત કરવું, સુખનો સમયમાં શું કરવું શું ના કરવું, હું આગળ વાત કરવાનો છું। સુખ અને દુઃખ જીવનમાં તો આવશે જ। સુખ અને દુઃખથી ભરેલો આ સંસાર છે। સુખ દુઃખ તો બધાના કર્મે જ આવતું હોય છે। એમાં કોઈ તમારે હિંમત હારવાની જરૂર નથી। અને જો હિંમત તમે હારી જશો તો તેનાથી પણ વધારે દુઃખી થશો। માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, કાલે સુખ હતું અને આજે દુઃખ છે, તો અમને દુઃખ સામે લડવાની હિંમત આપજે। અત્યારે તમે જુઓ, અત્યારે દુઃખનો જ અનુભવ થઈ રહ્યો છે। હાલનો સમય જે ચાલી રહ્યો છે તે દુઃખનો જ સમય ચાલી રહ્યો છે। તમે જુઓ, અત્યારે બધી રીતે મોંઘવારી વધતી જાય છે। લોકોને ધંધા મળતા નથી, લોકોને ખાવા પીવાનું પણ એક ટાઈમ મળતું નથી। ઘણા લોકો એવા પણ છે। મિત્રો, અત્યારે આ દુઃખનો સમય ચાલી રહ્યો છે, તો મિત્રો દુઃખ આવે ત્યારે હારવાની કોશિશ ના કરતા, દુઃખ સામે લડવાની પ્રયત્ન કરતા રહેજો। દુઃખ આવે, મુશ્કેલી આવે, કોઈ પ્રોબ્લેમ થાય કે કોઈ અપમાન કરે ત્યારે માણસ નેગેટિવ બની જાય છે, વ્યસનનો માર્ગ અપનાવી દે છે। ચિંતામાંથી બહાર નીકળવા માટે, દુઃખમાંથી બહાર નીકળવા માટે, ટેન્શનમાંથી બહાર નીકળવા માટે કોઈકનું કોઈક વ્યસને ચડી જાય છે। બીજું છે તો અતિ એનાથી દુઃખ વધારે આવે ત્યારે પાપનો માર્ગ અપનાવી દે છે। ગમે તેમ કરીને પૈસા લાવું, પાપ કરીને પૈસા લાવું, લૂંટફાટ કરીને પૈસા લાવું, ગમે તેમ કરીને દુઃખમાંથી બહાર નીકળવું। અને ત્રીજું છે, દુઃખ આવે છે, મુશ્કેલીઓ આવે છે ત્યારે માણસ અંધશ્રદ્ધા તરફ દોરાઈ જાય છે। દેવ નડે છે ને, ગ્રહ નડે છે ને, પિતૃ નડે છે ને, કંઈક નડે છે ને, એટલે માણસ નેગેટિવ અપનાવી દે છે। પણ દુઃખ દૂર કરવા માટે તમારે એની સામે લડવું પડશે। કેમ કે દુઃખ એમને એમ દૂર નહીં થાય। સુખ હતું ત્યારે તમે શાંતિથી રહ્યા। માણસને અતિશય દુઃખ આવે, અતિશય માણસથી દુઃખ સહન નથી થતું ત્યારે માણસ આત્મહત્યાનો માર્ગ અપનાવી દે છે। જીવનમાં ગમે તેવું દુઃખ આવે, મુશ્કેલી આવે, પણ ક્યારેય આ ચાર માર્ગો ન અપનાવજો। ગમે તેવી મુશ્કેલી, ગમે તેવું દુઃખ આવે ત્યારે તમારે હિંમત રાખવાની છે અને ભગવાનનો આશરો લેવાનો છે, ભગવાનની પ્રાર્થના કરવાની છે, કોઈ સારા માણસની વાત સાંભળવાની છે, કોઈ સંતો મહંતો જોડે જવાનું છે, તમારો માર્ગ સારો જ બતાવશે। અને દુઃખ આવે ત્યારે આ બે જ માર્ગ છે, એક ભગવાનની પ્રાર્થના કરવી અને એક ભગવાનનો આશરો લેવો। આ બે જ માર્ગ સારા છે। ગમે તેવું દુઃખ પણ તમે એમાંથી નીકળી જશે। સુખ દુઃખ એ જીવનનો ભાગ છે। જીવનમાં સુખ પણ આવશે અને દુઃખ પણ આવશે, પણ આપણે આપણા સંતાનોને અત્યારથી જ કહી રાખવાનું છે કે ભાઈ, ભગવાને આપણને પૃથ્વી પર મૂક્યા છે તો એવું કંઈ લખાણ કરીને નથી મૂક્યા કે ભાઈ આખું જીવન આપણું સુખીથી જ જશે। ગમે તેવું દુઃખ આવે તો દુઃખ સામે લડવાનું છે, એનો સામનો કરવાનો છે અને ગમે તેવા દુઃખમાંથી નીકળવા માટે ખોટો માર્ગ ના અપનાવો। દુઃખ આવે એ વખતે
તમારી પાસે જે ભણતર છે, આવડત છે, જે ઓળખાણ છે, તેનો ઉપયોગ કરીને દુઃખનો સામનો કરવાનો છે. પણ દુઃખમાંથી નીકળવા માટે ખોટા રસ્તા ન પકડવા. જીવનમાં ગમે તેવો સમય ખરાબ આવે પણ ક્યારેય તમે નબળો વિચાર ના કરતા. આજે તમારી સાથે ભલે ગમે તે થયું હોય, ગમે તેવી પરિસ્થિતિ આવી હોય, ગમે તે થયું હોય, પણ આજે નહીં તો કાલે તમારો સમય સારો આવ્યા વગર રહેશે જ નહીં. સમય પરિવર્તન થયા વગર રહેશે જ નહીં. પણ તમે જો ખરાબ સમયમાં અવળું પગલું ભરી બેસો તો તમારી પેઢી આખી દુઃખમાં જીવશે. ખરાબ સમયમાં કોઈ આત્મહત્યા કરી જવાથી સારો સમય આવતો નથી. નાપાસ 100 વખત થજો પણ નાસીપાસ ક્યારેય ના થજો. ભગવાને જે તમને કંઈ આપ્યું છે તે બધું સારું જ આપ્યું છે, એટલો ભરોસો ભગવાન ઉપર રાખજો. જીવનમાં માણસની પરીક્ષા 3 વખત થાય છે, જ્યારે તેની પાસે કંઈ નથી હોતું ત્યારે, બીજી કે જ્યારે તેની પાસે બધું આવી જાય છે ત્યારે, અને ત્રીજું કે જ્યારે તેની પાસેથી બધું છીનવી લે છે ત્યારે. પહેલી પરીક્ષામાં ધીરજ દેખાય છે અને બીજી પરીક્ષામાં સંસ્કાર દેખાય છે અને ત્રીજી પરીક્ષામાં સાચું ચરિત્ર દેખાય છે. જે માણસ આ ત્રણેય પરીક્ષામાં ટકી રહે છે તેને હરાવવાની તાકાત સમય પાસે પણ નથી. કર્મનો સિદ્ધાંત તો બધાને લાગુ પડે જ છે. વ્યાજ શીખે આપવું પડે છે. તમે નહીં તો તમારા બાળકોને આપવું પડશે. આ જન્મે નહીં તો પેલા જન્મે પણ આપવું પડશે. કર્મનો સિદ્ધાંત તો બધાને નડે છે. યાદ રાખજો કે તમે જે કર્મ કર્યું છે તે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમે પણ કર્મ તો તમારું ભોગવવું જ પડશે. રેલવે સ્ટેશન ઉપર ભિખારી જે ભીખ માગે છે એના ઉપર આપણને દયા આવે છે. એને આપણે આપવાની કંઈક આપવાની ભાવના છે, એમાં પણ ના નથી. પણ એને તમે વિચાર કરજો કે એને પણ કર્મનું ફળ જ ભોગવે છે. એને પણ ગયા જન્મે કંઈક ખોટું કર્યું છે એટલે આ ભોગવે છે. ભગવાનના દરબારમાં પક્ષાપક્ષી નથી હોતી. ઓટોમેટિક કર્મનું ફળ પોતે ભોગવતા જ હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું આપણે આગળના વિડીયોમાં. માહિતી તમને કેવી લાગી? જો તમને માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો અને આ વિડીયો લોકો સુધી પહોંચાડજો. હવે મળીશું આપણે આગળના વિડીયોમાં. જય માતાજી, જય ગુરુદેવ.